નમસ્તે મિત્રો. આપણા શાસ્ત્રોમાં મંત્રોનો ખૂબ જ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પૂજાવિધિ હોય, સાધના હોય, કુંડલીની યોગને જાગૃત કરવાની બાબતો હોય કે કોઈ પણ આધ્યાત્મિક વિકાસની પ્રવૃત્તિની બાબત હોય, એમાં મંત્રો તો ડગલે ને પગલે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે આ મંત્રો શું છે અને એનો આપણા જીવન ઉપર શું પ્રભાવ પડે છે. મંત્રોની અનેક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એમાં એક વ્યાખ્યા એવી છે કે મનનાત ત્રાયતે યસ્માત તસ્માદ મંત્ર પ્રકીર્તિત. મનન કરવાથી જે આપણું રક્ષણ કરે છે, મનન કરવાથી જે આપણા તમામ પ્રકારના અશુભની નિવૃત્તિ કરે છે, તે મંત્ર છે. ત્રાયતે એટલે જે બચાવે છે, જે રક્ષણ કરે છે. તો આ ધ્વનિમાં એવો પ્રભાવ છે કે જે આપણા જીવનનું રક્ષણ પણ કરે છે અને આપણામાં કંઈ પણ અશુભ હોય, અનિષ્ટકારક તત્વ હોય તો તેને તે દૂર પણ કરે છે. મંત્રો હિ ગુપ્ત વિજ્ઞાન, એટલે મંત્રને ગૂઢ વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સર્વે બીજાત્મકાઃ વર્ણાઃ જ્ઞેયા મંત્રાઃ શિવાત્મિકાઃ. એટલે કે બધા જ જે બીજાત્મક વર્ણો છે, જેને આપણે બીજ મંત્રો કહીએ છીએ, એ બીજાત્મક વર્ણો, અક્ષરો, એને મંત્ર જાણવા અને તે બધા શિવ સ્વરૂપ છે એમ સમજવું. આ જગતમાં મંત્ર એક દિવ્ય ઉર્જા છે. ધ્વનિનું મોટું વિજ્ઞાન એના સાથે સંકળાયેલું છે. એટલા માટે અથર્વવેદમાં પણ કહેવામાં આવ્યું છે કે યત તન્વામ ઘોરમ અસ્તિ સર્વમ તદ વાચાપહન્મો વયમ. ઋષિમુનિઓ કહે છે, હે શિષ્ય, તમારી અંદર જે કંઈ પણ અશુભ, અનિષ્ટકારક તત્વ, રોગ ઉત્પન્ન કરનારું તત્વ આવ્યું હશે, તમારા શરીરમાં કંઈ પણ એવું બન્યું હશે, તો એને અમે મંત્રોથી પવિત્ર થયેલી વાણીથી, એટલે કે સ્વર બ્રહ્મથી નષ્ટ કરી દઈશું. શું મંત્રોમાં એટલી બધી શક્તિ હોય છે? તો શાસ્ત્રકારો કહે છે કે જેમ અણુનો વિસ્ફોટ થાય અને જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન થાય, એવી રીતે આ મંત્રો પણ ગજબનાક શક્તિથી ભરેલા હોય છે. સામાન્ય રીતે જો એ બોલવામાં આવે તો એનો એટલો પ્રભાવ નથી, પણ એના યોગ્ય વિજ્ઞાન સાથે જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ જબરજસ્ત પ્રભાવ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ચૈતન્ય રહિતા મંત્રાઃ પ્રોક્તા વર્ણાસ્તુ કેવલમ. એટલે કે ચૈતન્ય વિના બોલવામાં આવેલા મંત્રો, એટલે કે મંત્રો બોલવામાં આવે પણ એની પાછળ આપણું ચૈતન્ય જો કામમાં લેવામાં ન આવ્યું હોય, ખાલી હોઠથી અક્ષર બોલાય એ રીતે બોલાતા હોય, તો ચૈતન્ય રહિતા મંત્રાઃ પ્રોક્તા વર્ણાસ્તુ કેવલમ. તો ચૈતન્ય વિના બોલવામાં આવેલા અક્ષરો
એક સામાન્ય અક્ષરો જ છે, એનો કોઈ બહુ મોટો પ્રભાવ નથી. પણ જો ચૈતન્ય યુક્ત એ વર્ણોને બોલવામાં આવે તો એ ચૈતન્યથી યુક્ત મંત્રો દેવોને પણ પ્રગટ કરી દે છે. એટલા માટે તો આપણે ત્યાં મંત્રાધીનાસ્તુ દેવતા, હા, દેવોને મંત્રોને આધીન કહેવામાં આવ્યા છે. ઋષિમુનિઓ મંત્રો બોલીને એ દેવોને પ્રગટ કરતા હતા. એ દેવો સ્વયં સાકાર રૂપે પ્રગટ થઈ પોતાના દર્શન આપતા હતા, અથવા તો યજ્ઞમાં જ્યારે એ મંત્રો સાથે આહુતિ આપવામાં આવે ત્યારે જે દેવતાની આહુતિ આપવામાં આવી હોય એ દેવતા એના મંત્રને કારણે સ્વયં પ્રગટ થઈને આહુતિને ગ્રહણ કરતા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે તેમાં પણ આકાશ અને સમયને એક જ સિક્કાની બે બાજુ ગયા છે, એક જ વસ્તુના બે પહેલું બતાવવામાં આવ્યા છે. બંને એક જ વસ્તુ છે, ખાલી એક આગળની બાજુ છે, એક પાછળની બાજુ છે. તો નામ અને રૂપ એ બંને એકબીજા સાથે અનુસ્યુત છે, એટલે કે બંને એકબીજા સાથે સદાયને માટે જોડાયેલા છે. એટલા માટે તો ભગવાન શિવ અને પાર્વતીને પણ એકબીજા સાથે જોડાયેલા બતાવવામાં આવ્યા છે. અર્ધનારીશ્વરની ભાવના છે. એને લગતા મંત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે, વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. વાણી અને અર્થ, આપણે વાણી બોલીએ એટલે તરત જ એનો અર્થ મગજમાં સ્ફુટ થાય છે. એ વાણી બોલાતાની સાથે જ અર્થ, અને અર્થની સાથે જ એના દેવતા, એ ત્રણેયનું અનુસંધાન છે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌનો અર્થ એવો થાય કે વાણી અને અર્થની જેમ સદાય જોડાયેલા, વાણી દ્વારા અર્થની નિષ્પત્તિને માટે વાગર્થ પ્રતિપત્તયે જગતના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતીને હું નમસ્કાર કરું છું. મહાકવિ કાલિદાસે આ રીતે ભગવાન શિવ અને પાર્વતીને પ્રણામ કર્યા છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે મંત્ર ગુરુ દેવતાનામ ઐક્યમ, એટલે કે મંત્રનો અર્થ, એને લગતું જ્ઞાન અને એ મંત્ર સાથે જોડાયેલા દેવતા, એ ત્રણેયની જો એક વાક્યતા થાય, એકરૂપતા સિદ્ધ થાય તો એ મંત્રો પ્રભાવશાળી બને છે અને એનું ફલ આપનારા બને છે. આપણે ખાલી ખાલી બોલી જઈએ તો કંઈ ન થાય. એવું ભગવાનના નામ સ્મરણમાં પણ છે. ભગવાનનું નામસ્મરણ કરીએ તો આપણને આંતરિક શાંતિ અને આનંદની અનુભૂતિ થાય. પણ એમાં પણ એ નામ બોલીએ એની સાથે એ જેનું નામ છે એ ભગવાનના દેવના સ્વરૂપનું જ્ઞાનાત્મક અને ભાવાત્મક અનુસંધાન હોવું જરૂરી છે. કબીરજીનો એક બહુ સુંદર દોહો છે, માલા મુझसे લડ પડી કાહે ફિરાવે મોહી, જો દિલ ફેરે આપના તો રામ મિલાવું તો હી. હું માળા ફેરવતો હતો અને માળા મારી સાથે લડી પડી કે મને શું કામ ફેરવ કરે છે. કબીરજી કહે છે કે મેં માળાને પૂછ્યું કેમ તારા થકી ભગવાનના
નામનો જાપ કરવાથી અનેક પ્રકારના દોષો અને પાપોની નિવૃત્તિ થાય છે. ભગવાનના નામનો આટલો મોટો મહિમા છે. તો મને શા માટે તું એમ કહે છે કે તું માળા શું કામ ફેરો ફેરો કરે છે? માળાથી તો અનેક લાભ પ્રાપ્ત થાય છે. તો માળાએ કહ્યું, એ વાત સાચી કે માળાથી જે ભગવાનનું નામ ઉચ્ચારીએ એનાથી અનેક લાભ થાય, પણ જે રીતે ભગવાનનું નામ ઉચ્ચારવું જોઈએ એ રીતે તું ક્યાં ઉચ્ચારે છે? માલા મુझसे લડ પડી કાહે ફેરાવે મોહી, જો દિલ ફેરે આપના તો રામ મિલાવું તોહી. સંસારમાં લાગેલું જે તારું મન છે એને જ્ઞાન વૈરાગ્ય અનાસક્તિ દ્વારા સંસારમાં અલિપ્ત બનીને જો તું ભગવદ તત્વ સાથે, ભગવાનના સ્વરૂપ સાથે તારા મનને જોડીને તું નામ ઉચ્ચારણ કરે તો તને ચોક્કસ એનું ફલ પ્રાપ્ત થાય. તારું મન હજુ સંસારમાં લાગેલું છે અને તું ખાલી ખાલી નામ બોલ્યા કરે છે તો તને કોઈ ફાયદો નહીં થાય. તારા સંસારમાં લાગેલા મનને સંસારમાંથી ઉઠાવીને પાછું વાળીને તું ભગવાનમાં લગાવી દે. જેવી રીતે ગીતામાં ભગવાન કહે છે કે વસેહી યસ્યેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે તેની પ્રજ્ઞા બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે, સ્થિર થાય છે. બહાર કે પટ દે કે અંતર કે પટ ખોલ. બહારના દરવાજા બંધ કરી અંદરના દરવાજા આપણે ખોલવાના છે. એક બહુ સુંદર પંક્તિ છે બિહારી કવિની. તાઉ લગી મન સદન મેં હરી આવે કી બાટ, વિકટ જટે જઉં લઉં નિપટ ખુલે ન કપટ કપાટ. ત્યાં સુધી મન મંદિરમાં ભગવાન આવે તો કઈ રીતે આવે? તમે પ્રયત્નપૂર્વક એના દરવાજા આડસોથી બંધ કરી દીધા છે, આગળ વાસી દીધા છે, દરવાજા જ બંધ છે તો અંદર ભગવાન આવે કઈ રીતે? તમારા હૃદય મંદિરના દરવાજા ખોલો તો ચોક્કસ ભગવાન તમારા હૃદયમાં આવી જશે. તો મંત્રોનો ઉચ્ચાર કરીએ ત્યારે એ મંત્રો સાચા પ્રકારથી ઉચ્ચાર કરાવવા જોઈએ, કારણ કે આખું ધ્વનિનું વિજ્ઞાન છે. ઉચ્ચારણ દોષ હોય તો મંત્રો ફલ આપતા નથી, કારણ કે ધ્વનિ બદલાઈ જાય, એનો ટોન બદલાઈ જાય તો ધ્વનિની જે ફ્રીક્વન્સી છે તે પણ બદલાઈ જાય છે અને એનાથી ફલ મળતું નથી. એટલા માટે અત્યારના વિજ્ઞાને પણ આ જે સ્વર શક્તિ છે તેને બહુ જ મહત્ત્વ આપ્યું છે અને તે એમ કહે છે કે પ્રાચીન કાળમાં જે મંત્રોનો ધ્વનિ હતો એ જ ધ્વનિ અત્યારે પરાધ્વનિ અથવા જેને અલ્ટ્રાસાઉન્ડ કહેવામાં આવે છે તે છે. ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં અને પેરિસની સાલ્પેટ્રી હોસ્પિટલમાં પણ આવા પ્રયોગો કરવામાં આવ્યા. તો એ અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટથી અનેક રોગીઓને ખૂબ જ ઓછા સમયમાં ઘણા બધા રોગો મટી ગયા જોવામાં આવ્યા. 90 જેટલા બાળકોને પોલિયોની અસર હતી, રૂમેટિઝમની પણ અસર હતી. તેમને આ સાઉન્ડ થેરેપી આપવામાં આવી પેરિસની સાલ્પેટ્રી હોસ્પિટલમાં. તો એમની એ તમામ
જે તકલીફો હતી તે બધી દૂર થઈ ગઈ. પોલિયોમાંથી સારા થવું એ ઘણું અઘરું છે, પણ એ સારા થઈ ગયા. એવી રીતે અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના બાયો એકોસ્ટિક સાઉન્ડ વિભાગના જે ધ્વનિ ચિકિત્સક છે શેરી એડવર્ડ્સ, એમણે પણ ટોનિંગ એટલે કે સ્વર શક્તિ દ્વારા પોર્ટેબલ સાઉન્ડ જે મશીન છે એની અંદર યોગ્ય ફ્રિકવન્સીવાળા ધ્વનિ એની અંદર પ્રક્ષિપ્ત કરીને પોતાના ધ્વનિ દ્વારા, પોતાના સ્વરો દ્વારા ટ્રીટમેન્ટ આપી અને ઘણા બધા દર્દીઓને પણ સારા કર્યા છે. અનેક દાખલાઓ તેના વિષયમાં આપણને જોવા મળે છે. બોબ બેથેલ નામના એક ટેનિસ પ્લેયર જે બન્યો પાછળથી, એવા યુવાનને પણ પગના નીચેના ભાગમાં ભારે ઇન્જરી થઈ હતી અને ડૉક્ટરોએ એના સાજા થવાની આશા છોડી દીધેલી. એને પણ એક ટોનિંગ પદ્ધતિથી શેરી એડવર્ડ્સે ટ્રીટમેન્ટ આપી અને ખરેખર થોડાક જ સમયની અંદર તે ચાલતો થઈ ગયો, દોડતો થઈ ગયો અને તેના જીવનમાં ભારે બદલાવ આવી ગયો અને તે સારો ટેનિસ પ્લેયર પણ બની શક્યો. શેરી એડવર્ડ્સના પોતાના પુત્ર જેસીને પણ મોટરસાઇકલ એક્સિડન્ટ થયેલો અને એના ડાબા પગના ગોઠણ પાસેનું જે પેટેલા હાડકું છે તેના 36 ટુકડા થઈ ગયા હતા. એના હાડકાની અંદરનો લિબિયા પણ છેદાઈ ગયો હતો અને એક મુખ્ય ધમની પણ કપાઈ ગઈ હતી. ડૉક્ટરોએ તો આશા છોડી દીધેલી કે એ વોકર વિના કે વ્હીલચેર વિના ચાલી જ નહીં શકે જીવનમાં ક્યારેય. એમણે પોતે નક્કી કર્યું કે બીજા બધા રોગો માટે જ્યારે આ ટોનિંગ પદ્ધતિથી સારવાર આપવામાં આવે છે તો સારી થાય છે, તો હું મારા પુત્રના માટે પણ તેનો ઉપયોગ કરું. તેમણે યોગ્ય ફ્રિકવન્સીવાળા ટોન એ મશીનની અંદર પ્રક્ષિપ્ત કરીને એને સાંભળવા માટે આપ્યા. 3 મહિના સુધી તેને એ સ્વરો સંભળાવવામાં આવ્યા અને એનું ચમત્કારિક પરિણામ આવ્યું કે આ 3 વસ્તુઓ જે હતી એના પેટેલા હાડકાના 36 ટુકડાઓ પણ સંધાઈ ગયા અને એ સાથે સાથે પેલો ટીબિયા છેદાઈ ગયો હતો એ પણ સંધાઈ ગયો અને ધમની કપાઈ ગઈ હતી એ પણ સંધાઈ ગઈ. એટલું જ નહીં, પણ એ ચાલવા લાગ્યો અને દોડવા પણ લાગ્યો. તો આધુનિક વિજ્ઞાન પણ સ્વર શક્તિનો ઘણો બધો મહિમા ગાય છે. મંત્રોથી જ એ શક્તિનો પૂર્વ ઋષિમુનિઓના જમાનામાં ઉપયોગ થતો હતો. એટલા માટે આપણા શાસ્ત્રો પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે અને એ વિજ્ઞાન દ્વારા આપણે એ જમાનામાં પણ એટલું જ્ઞાન ધરાવતા હતા જે આજનું આ આધુનિક ટેકનોલોજીવાળું વિજ્ઞાન પણ આપણને જણાવે છે. તો મંત્ર શક્તિ વિશે આપણે સાંભળ્યું. એનો મહિમા ઘણો મોટો છે. ફરી પાછા આ જ વિષય ઉપર આપણે સાઉન્ડ થેરેપીને લગતી પણ વાત કરીશું. નમસ્તે.